બેંગલુરુમાં ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે તાજેતરમાં બેંગલુરુના વરસાદથી પ્રભાવિત સિલ્ક બોર્ડ જંકશનની મુલાકાત લીધી. ભારે વરસાદને કારણે શહેરમાં ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ, જેને ધ્યાનમાં રાખીને નેતાઓએ સ્થળ પર જ જઈને નુકસાનનું મૂલ્યાંકન કર્યું અને તાત્કાલિક રાહત પગલાં લેવા માટે સૂચનાઓ આપી. આ નિરીક્ષણ બેંગલુરુના મોસમી પડકારોને ઉકેલવા માટેના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. બહુત બેંગલુરુ મહાનગરપાલિકાના અધિકારીઓએ મંત્રીઓને શહેરના પૂર સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી આપી અને સંકટને ઘટાડવા માટે લેવામાં આવતા પગલાંઓની ચર્ચા કરી. સિલ્ક બોર્ડ જંકશન ખાતે પાણી નિકાસ માટે જેસીબીની મદદથી માર્ગ બનાવવામાં આવ્યો અને મેટ્રો અધિકારીઓ સાથે મળીને ડ્રેનેજ ક્ષમતા વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી. સરકાર દ્વારા વરસાદ સંબંધિત દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારોને આર્થિક સહાય આપવાની ખાતરી આપવામાં આવી છે. એક દુઃખદ ઘટના મહાદેવપુરામાં બની હતી, જ્યાં એક મહિલાનું દિવાલ પડવાથી મૃત્યુ થયું. રાજ્ય સરકારે તેના પરિવાર માટે વળતર જાહેર કર્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે પગલાં લેવા માટે વચન આપ્યું છે. મંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું કે તમામ પૂર સંવેદનશીલ વિસ્તારોને વ્યવસ્થિત રીતે ઉકેલવામાં આવશે, જેથી લાંબા ગાળાના ઉકેલ મળી શકે. ભારે વરસાદને કારણે બેંગલુરુમાં દૈનિક જીવનમાં વિક્ષેપ સર્જાયો. ટ્રાફિક સમસ્યાઓ અને સંપત્તિને નુકસાન થયું. ભારત મોસમ વિભાગે વધુ વરસાદની ચેતવણી આપી અને નાગરિકોને સાવચેત રહેવા માટે અનુરોધ કર્યો. સરકાર દ્વારા રાહત કામગીરી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે અને શહેરની ડ્રેનેજ સિસ્ટમને મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે, જેથી પુનરાવૃત્તિ પૂર સમસ્યાઓ અટકાવી શકાય.